તો વાત કરીએ મોડાસાની. મોડાસામાં જિલ્લા પંચાયત પરિસરમાં એક વીજ શોર્ટના કારણે એક પશુનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હાલ તો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ દુર્ઘટના જિલ્લા સેવા સદનના આરોગ્ય અને ICDS કચેરી પાછળ બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વીજપોલ પરથી ખુલ્લા વાયર લટકી રહ્યા છે અને તેમાં કરંટ લાગતા બેભાન પશુનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું છે. માત્ર એક સ્થાન જ નહીં પરંતુ સેવા સદન પરિસરના અનેક વીજપોલ ઉપર પણ આવા ખુલ્લા વાયર દેખાઈ રહ્યા છે અને જેને લઈને હવે જનસુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જાહેર પરિસર પર આવી બેદરકારી આજ નહીં કાલે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. ત્યારે હવે જાહેર માંગ છે કે તંત્ર તરત જ આવા ખુલ્લા વાયરને યોગ્ય રીતે જે બંધાણીઓમાં ફિટ કરે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે જવાબદારી નિર્ધારિત કરે.